एसजी हाईवे पर इस्कोन ब्रिजની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની, જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નીપજ્યું છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે। આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે। અકસ્માતની આ ઘટના પર ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। इस्कोन ब्रिज नजीक आवेला एसजी हाईवे पर छे ते गंभीर अकस्मात थयो छे ने अकस्मातमां एक व्यक्तिनुं मोत पण निपज्युं छे। जे रीते वात छे ते प्रमाणे अमदावादना एसजी हाईवे पर आ वरना गाड़ी छे ते ओवर स्पीड आवी रही हती अने ओवर स्पीडना कारणे अन्य एक टावेरा छे तेनी सामे અથડાઈ અને સમગ્ર ગાડી છે જે એક બાજુથી બીજી બાજુ આવી ગઈ અને આ ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે। આ ગાડીમાં સવાર વિપુલ અને કાર્તિકની જે ગાડી છે તેમાંથી દારૂની જે ખાલી બોટલો છે તે પણ પોલીસને હાથ લાગી છે અને આમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે। તો સામે જે ટાવેરા ગાડી હતી તે ટાવેરા ગાડીમાં જે અન્ય 7 લોકો છે જે પોતાના કામ પર જતા હતા તે 7 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તમામ લોકોને છે તે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલ જે ટ્રાફિક પોલીસ છે તેને ગુનો નોંધી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન જીવાભાઈ સાથે કિશન કાટેલિયા, જીએસટીવી, અમદાવાદ। તો અમદાવાદમાં ઇસ્કોન બ્રિજના છેડે ગત રાતે સર્જાયેલા અકસ્માતે જોવાની લાઈવમાં સામૂહિક અકસ્માત સર્જાયું, જેમાં 4 કાર એક પાછળ એક અથડાઈ ગઈ। જોકે કોઈ જાનહાનિ થઈ નથી। ગત રાતે થયેલા ગમખ્વાર અકસ્માતે જોવા સવારથી અકસ્માત સ્થળે લોકો પહોંચી રહ્યા છે અને આમ 2 કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતે જોવામાં સ્વિફ્ટ, ઇનોવા, સેન્ટ્રો અને વેગેનાર કાર એક પછી એક અથડાઈ ગઈ। તો આ 3 દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર। જે રીતે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, 2 કાર વચ્ચે વરના કાર અને ટવેરાની વચ્ચે અકસ્માત સર્જાયો, જેની અંદર કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અને આ 2 કારનો અકસ્માત જોવાની લાહેમાં બીજી 4 કારનો પણ અકસ્માત સર્જાયો હતો, જેની અંદર એક વેગેનાર કાર હતી, તેમાં તો આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી અને ત્રીજા દ્રશ્યો છે કે જે કારનો અકસ્માત સર્જાયો તે કાર અકસ્માત જોવાની લાહેમાં 4 કાર એક સાથે અથડાઈ ગઈ હતી। સ્વિફ્ટ, વેગેનાર, આ 4 કાર હતી, એક પછી એક અથડાતા કોઈ જાનહાનિના અહેવાલ નહોતા, પરંતુ આજ રોજ એસજી હાઈવે જાણે કે અકસ્માતનો હાઈવે સાબિત થયો છે।